જ્યાં વર્ષો પહેલાં પશ્ચિમ મહાસાગર લહેરાતો હતો, તેમજ આજે પણ ત્યાં જૈન તીર્થો આવેલા છે કે જે જંબુદ્વીપ તથા અઢીદ્વીપના નામે પણ ઓળખાય છે. કર્મકાંડમાં અને શાસ્ત્રમાં સંકલ્પ કરાવતી વખતે જે સંકલ્પમાં પણ બોલવામાં આવે છે તેમાં પણ આખું ભારત જંબુદ્વીપના નામે ઓળખાય છે. જ્યાં સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તે જ જગ્યા છે કે જ્યાં મહાલક્ષ્મીના પ્રાદુર્ભાવ સૌ પ્રથમ વખત જગતમાં થયો હતો. એ જ જગ્યા છે જેનો ઉલ્લેખ પરાંબા વિલાસ નામના પુસ્તકમાં પણ જોવા મળે છે. આપણા સૌરાષ્ટ્રના પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા એમના સાધના કાળ દરમિયાન અવારનવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવા અહીં આવતા. જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ આદેશ. હું છું પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે ફરી એકવાર એવા ધર્મસ્થાને હું તમને લઈને આવ્યો છું જે સૌરાષ્ટ્રનું શક્તિપીઠ ગણાય. આ શક્તિપીઠ ઉપર મા કમળાઈના બેસણા છે. અહીંયા કદમગીરી ગામ સ્થિત અમે કમળાઈ માતાના ડુંગર ઉપર છીએ. તો ચાલો માતાજીના દર્શન કરીએ અને અહીંની સુંદરતાનો પણ આપણે લાવો લઈએ. તો ચાલો મિત્રો, પહેલા પગથિયેથી આપણે શરૂઆત કરીએ માતાજીનું નામ લઈને. તો બની રહેજો, ખૂબ મજા પડવાની છે. અને બીજી એક માહિતી એ પણ આપું કે અહીંયા બે રસ્તા છે ઉપર જવાના. તમે સીડી ચડીને પણ જઈ શકો છો, અથવા તો તમારી કાર અથવા તો બાઇક એ પણ અંદર ઉપર રોડ એવો બનાવેલો છે રસ્તો કે ડાયરેક્ટ ડુંગર ઉપર માતાજીના સ્થાન સુધી તમે વાહનમાં પણ પહોંચી શકો છો. જય મા કમળા. મિત્રો, આ પગપાળા તમે જે સીડી ચડીને જાઓ એ રસ્તો તો ખરો, પણ રોડ સાઈડથી પણ ઉપર જવાય છે. તો તે કેવી રીતે જવાય છે એ પણ તમને બતાવશું. મિત્રો, એક એવી લોકવાયકા પ્રમાણે જ્યાં વર્ષો પહેલાં પશ્ચિમ મહાસાગર લહેરાતો હતો, તેમજ આજે પણ ત્યાં જૈન તીર્થો આવેલા છે કે જે જંબુદ્વીપ તથા અઢીદ્વીપના નામે પણ ઓળખાય છે. કર્મકાંડમાં અને શાસ્ત્રમાં સંકલ્પ કરાવતી વખતે જે સંકલ્પમાં પણ બોલવામાં આવે છે તેમાં પણ આખું ભારત જંબુદ્વીપના નામે ઓળખાય છે. જ્યાં સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તે જ જગ્યા છે કે જ્યાં મહાલક્ષ્મીના પ્રાદુર્ભાવ સૌ પ્રથમ વખત જગતમાં થયો હતો. એ જ જગ્યા છે જેનો ઉલ્લેખ પરાંબા વિલાસ નામના પુસ્તકમાં પણ જોવા મળે છે. આ દેવીએ વિષ્ણુના અર્ધાંગના બનવા માટે ફાગણ સુદ 14ને દિવસે અગ્નિજ્યોતમાં પોતાનું પરિવર્તન કર્યું. તેથી તે દિવસે કમળા ઉતાસણી તરીકે ભારતમાં પ્રખ્યાત છે. આપણા સૌરાષ્ટ્રના પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા એમના સાધના કાળ દરમિયાન અવારનવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવા અહીં આવતા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. જય મા આદ્યશક્તિ કમળાઈ. મિત્રો, આ જે માતાજીનું જે આપણે શક્તિપીઠ મેં તમને વાત કરી તે કમળાઈ માતાજીનું શક્તિપીઠ મંદિર, મુખ્ય મંદિર. અને મંદિરની અંદર માતાજી આંબલી સ્વરૂપમાં સાક્ષાત બિરાજમાન છે. અને ખરેખર માતાજી અહીં હાજરા હાજર હોય ને એવી એની પ્રતીતિ છે. મૂર્તિ જુઓ તો માતાજીનું સ્વરૂપ હાજરા હાજર હોય તેવું આપણને પ્રતીત થાય છે. અને બીજા નંબરની અંદર કે અહીં કામળિયા ગોર, સોરઠી આર્ય સમાજમાં કામળિયા પરિવાર અને કાઠી ક્ષત્રિય સમાજમાં કમળાઈ માતાજી કુલદેવી સ્વરૂપે પૂજાય છે. તો ખરેખર અને માતાજીને તો 18 વરણ માને છે, કોઈ જ્ઞાતિ જાતિના અહીંયા વાડા નથી. અને ખરેખર ખૂબ મજા આવે એવું માતાજીનું સાનિધ્ય છે. દાદા જય માતાજી. જય માતાજી. અને થાળ ધરાઈ ગયો છે, નીચે પ્રસાદીની પણ તૈયારી થઈ રહી છે. તો આપ જોઈ રહ્યા છો માતાજીની આંબલી, જેનું વિશાળ રૂપ અને માતાજીના સ્વરૂપમાં જે કહી શકાય કે માં આંબલીના સ્વરૂપમાં સાક્ષાત બિરાજમાન છે. અને ખરેખર આ જગ્યા ઉપર માતાજી પોતે હાજરા હાજર છે એવી પ્રતીતિ થાય ને થાય. કારણ કે જે આ મંદિરો બને છે, આ મોટા સ્તંભ, આ પથ્થરો, આ સિમેન્ટ, આ બધું
આ એટલી ઊંચાઈએ ચડાવવું તે ખરેખર એક માની શક્તિ હોય, માનો હાથ હોય તો જ આ બધું બનતું હોય છે. તો ચાલો મિત્રો, હવે ભોજન શાળા તરફ આપણે જઈશું અને ત્યારબાદ રસોડાની પણ થોડીક સેવા તમને હું બતાવીશ. જય મા કમળાઈ. મિત્રો, આ જે ખાંભી આપને દેખાય છે તે બડુદાદા રાજગોર, જે બ્રાહ્મણ પરિવારના સુરાપુરા, એમ કહેવાય કે ગાયો માટે કામ આવી ગયા હતા. આશરે 500 વર્ષ પહેલાની ઘટના. જય મા કમળાઈ, જય માતાજી. આપણી સાથે કમળાઈ મંદિર ટ્રસ્ટના મેનેજર એવા ભાઈ શ્રી દેવકુભાઈ કામળિયા ઉપસ્થિત છે. તો એમને આ મંદિરની પ્રાથમિકતા વિશે અને અહીંયા જે કંઈ આપણે રસોડું ચાલે છે તેના વિશે આપણે કોઈ જાણકારી મેળવવાનો પ્રયાસ કરી. દેવકુભાઈ, જય માતાજી. જય માતાજી. અમારી ચેનલનો દેવકુભાઈ ખાસ કરી મહત્વ એ છે કે જે આપણા ધાર્મિક સ્થાનો છે હિન્દુ ધર્મની અંદર, બરોબર, તો એને અમે ઉજાગર કરી. તો આપણે તો શું ઉજાગર કરી શકીએ, પણ માનવ જીવનમાં જે અત્યારે જે આપણું અમુક વસ્તુ લુપ્ત થતી જાય છે એ જીવિત રહે, એ અમારો માત્ર પ્રયાસ છે. દેવકુભાઈ, હવે આ મંદિર વિશે આપણે વાત કરીએ તો આ તમે કેટલા સમયથી આ જગ્યાથી પરિચિત છો? હું નાનપણથી મંદિરે આવતો માતાજી. શરૂઆતમાં સગવડતા ઓછી, પણ ધીમે 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 આપણે આ જગ્યાનો વિકાસ કર્યો કર્યો અને 2009 થી આપણે રસોડું, ચા પાણી અને જમવાનું ચાલુ કર્યું. હા, એટલે 2009 થી આજ દી સુધી અવિરત ચા પાણી અને રસોડું આપણું ચાલુ ચાલુ છે. કન્ટિન્યુ સાંજ સુધી દરેક યાત્રિકો આવે અને જમે એવી સુવિધા અને એને ચા પાણી મળી જાય. મુખ્ય આશય છે. બીજું એ કે આપણે કોઈ પણ યાત્રિકોને એવા ભાવથી જમાડીએ કે પોઈન્ટ બુક ઉપર જ આપણું આ બધું આખું હાલે. છતાં કોઈ કઈ આગ્રહ રાખવા નહીં. વિદ્યાર્થીઓ હોય, કોઈ વડીલો હોય કે કોઈ પણ યાત્રિકો આવે તો એ ભૂખ્યા તરસે ન જાય, એ મેન આશય આપણો એનો છે. જો અહીંયા જે કોઈ ભાવિક ભક્તો આવે છે તે યથાશક્તિ પોતાની ભેટ પૂજા જે ધરે તેના ખર્ચાથી આ ટ્રસ્ટ એનું કામ ઉપાડતું હોય છે માથે. અને એ તો આપણે હિન્દુ ધર્મના દીકરાને એક કેવું ન પડે કે ભાઈ જ્યાં પણ આપણે આશ્રમમાં માથું નમાવીએ ત્યાં કંઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે અર્પણ કરતા હોઈએ છીએ. અને આ બધું ચલાવવું એ તો મા શક્તિના હાથની વાત છે, એ તો માતાજીના હાથની વાત છે, એમાં હું તમે કંઈ ન કરી શકીએ. પણ અમે અહીંયા આવ્યા, એટલી ઊંચાઈ ઉપર અમે ગાડી લાવ્યા, એક વસ્તુ તો અમને ખરેખર જાણવા મળી એવી અને મહેસૂસ થઈ કે એટલી ઊંચાઈ ઉપર આ ટ્રેક્ટરો ચડાવવા, સિમેન્ટની, હમણાં થોડી વાર પહેલા ભાઈ બીજા એક ટ્રસ્ટી ભાઈ બેઠા તેને વાત કરી કે માથા ઉપર સિમેન્ટની થેલીઓ ઉપાડીને દેવકુભાઈ અહીંયા આ મંદિરમાં પહોંચાડતા. એટલે આની પાછળ કંઈક માની શક્તિ હોય, એનો કંઈક આશીર્વાદ હોય તો જ આ વસ્તુ શક્ય બનતી હોય છે. દેવકુભાઈ, એક પ્રશ્ન એ પૂછીશ કે આપણે અહીંયા કમળા ઉતાસની એક દિવસ અગાઉ થઈ છે, એના વિશે કંઈ તમે ઇતિહાસ જાણો ખરા? એવું કહેવાય છે ફાગણ સુદ ચૌદશ એટલે કે માતાજી જયારે વિષ્ણુ ભગવાનને વરવા માટે અગ્નિ સ્નાન કર્યું એટલે કમલા સ્વરૂપ, લક્ષ્મી સ્વરૂપ. કમલા એટલે બીજું નામ લક્ષ્મી. વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજી અગ્નિ સ્નાન કર્યું અને એ હોળીને આગલા દિવસે, એટલે એ જૂની પરંપરા છે અને એમનામ જ ઉજવાતી આવે છે. ત્યારે લગભગ મારા ખ્યાલથી 1,00,000-1.5 લાખ માણા હોય છે. અને માતાજી અગ્નિમાં જે સ્વરૂપ થાય માતાજીનું, એ આબેહૂબ આપણને દર્શન થઈ જાય છે. જે માણસ શ્રદ્ધાથી ભાવથી અને હાથ જોડીને પગે લાગતા હોય તો એમને માતાજી સાક્ષાત દરેક વર્ષે એવા સ્વરૂપ માતાજીના અનેક જોવા મળે છે. અને લોકો શ્રદ્ધાથી, વિશ્વાસથી એકી ટસે જોતા હોય છે, નિરીક્ષણ કરતા હોય, દર્શન કરતા હોય છે. અને કમળા અવતાસણી જ્યારે અહીંયા પ્રગટ થાય છે ત્યારે ખરેખર આજુબાજુના બધા જ ગામોની અંદર, મારું ગામ જે અહીંથી દેપલા, જેસરી સાઈડ, તો લગભગ બધા ગામોમાં હવે તો શું છે ઝાડ ઝાકર વધી ગયા, એટલે કે પણ તોય થોડીક ઊંચાઈવાળી જગ્યાએ જઈને જુએ તો આજુબાજુના બધા જ જગ્યાએ માતાજીના દર્શન થાય છે હોળી પ્રગટે. અને ખરેખર આ મંદિરનો ઇતિહાસ અને આનો મહિમા અલૌકિક છે. અહીંયા આવો તો જ એની તમને પ્રતીતિ થશે. અને માતાજી ખૂબ જ હાજર સ્વરૂપમાં, આંબલીના સ્વરૂપમાં પણ અહીંયા બિરાજમાન છે. આંબલી છે એ પણ માતાજીનું મૂળ સ્વરૂપ જ છે. તો મિત્રો, આવા ધર્મના સ્થાને આપણે આવીએ, આપણા પરિવારને સાથે લાવીએ, જેથી કરીને આપણી ધરોહર જળવાઈ રહે અને આ આપણા માનવ જીવનના મૂલ્યો છે એને સાચવવાનો એક આપણે પ્રયાસ કરીએ. જય માતાજી, જય કમળાઈમાં. તો મિત્રો, પાછળ વિડીયોમાં જે આપણે દ્રશ્યમાન થઈ રહ્યું છે તે અહીંનું ભોજન ખંડ છે. અહીંયા પ્રસાદી આવનાર તમામ ભાવિક ભક્તોને સવારે ચા નાસ્તો અને આખો દિવસ પ્રસાદી અવિરતપણે અહીંયા મળતી રહેતી હોય છે. બપોરે હમણાં થોડી વાર પહેલાં ઉપર માતાજીને થાળ ધરવામાં આવ્યો. થાળ ધર્યા બાદ અહીંયા પ્રસાદીનું અવિરત સાંજ સુધી ચાલુ હોય ને, આપણે પ્રસાદી તો સાંજ સુધી, કમળા ઉતાસણીના દિવસે આશરે 1.5 લાખ જેવું માણસો અહીંયા પ્રસાદી લેતું હોય છે. એટલે અહીંયા ક્યારેક આવો
માતાજીની પ્રસાદી લો. અને શું કહો છો? દૂધ ને લચ્છી હોય છે કમળા ઉતારણીથી. કમળા ઉતાસણીનો આ મંદિર ઉપર ખાસ મહિમા બોલે છે અને ત્યારે 500 મણ દૂધની લચ્છી બનાવવામાં આવે છે એવું આ ભાઈ દ્વારા મને જાણવા મળ્યું. બટેટાની સૂકી ભાજી, ખજૂર સરસ. ફરાળમાં અને હરિહરે શરૂ એને જે જમવું હોય. એટલે ખૂબ સરસ છે. માતાજીનો અહીંયા પ્રસાદ આપણે નિહાળીશું. અહીંયા સેલ્ફ સર્વિસ છે અને આપ જોઈ રહ્યા છો કે ભક્તો પ્રસાદ લેવા બેઠા છે. શ્રીમદ ભાગવતની કથા વેદવ્યાસ મુજબ દક્ષ રાજાના યજ્ઞની કથા મહાસતી પાર્વતી ક્રોધવશ અગ્નિ સ્નાન કરે છે અને તેના મૃત શરીરને ભગવાન મહાદેવ હાથમાં લઈને તાંડવ નૃત્ય કરે છે, જેને લીધે ભગવાન વિષ્ણુ જગતના ધ્વસ્ત થઈ જવાના ભયથી મહાસતી પાર્વતીના મૃત શરીર પર સુદર્શન ચક્ર ફેંકી ટુકડા કરવામાં આવે છે. જે ટુકડા જ્યાં જ્યાં પડ્યા હતા ત્યાં એક એક શક્તિપીઠ બની તેવો પણ ઉલ્લેખ છે. ત્યાં માતાના મૃત શરીરનો એક ભાગ અહીં પડ્યો હોવાનું પણ માનવામાં આવે છે. આ જગ્યા એક શક્તિપીઠ પણ માનવામાં આવે છે. જય કમલા બોલીએ કમલા. તો મિત્રો, આજે ખરેખર હું થોડોક લાગણીશીલ છું એની પાછળનું કારણ છે, કારણ કે વર્ષોથી આ જગ્યાની જે પરંપરા છે એનો એક હિસ્સો બનવાનો મને મોકો મળ્યો છે. દર 14 ફાગણ વદ 14ને દિવસે જે આપણે ઉતાસણી કમળા ઉતાસણીનું જે આયોજન થાય છે તેમના કાષ્ટ પધરાવાનું મુહૂર્ત બરોબર આજે હતું એમ નહીં, સવારે 9 વાગ્યાનું હતું, પણ કોઈના કોઈ કારણોસર એ મુહૂર્ત બપોર પછી જે સારું મુહૂર્ત હતું એ લીધું અને ત્યારે અમે હતા અહીંયા. તો ટ્રસ્ટી એવા દેવકુમારમાં અને મંદિરના જે સેવાભાવી સેવકો છે એ લોકોના આગ્રહથી અમને પૂજામાં બેસવાનો થોડો લાભ મળ્યો. તે બાબતે હું મારી જીવનને ખૂબ જ ધન્ય અનુભવું છું અને ખરેખર ખૂબ મજા આવી. બીજું એ કે આ મંદિરની અંદર જે પ્રસાદી અપાય છે, પ્રસાદ સવારે જે આપણે શું કહેવાય કે થાળ ધરાય છે માતાજીને, પછી સાંજ સુધી કન્ટિન્યુ જે હરિભક્તો આવતા હોય છે, માતાજીના જે ભક્તો આવતા હોય છે તેને પ્રસાદ અવિરતપણે અપાય છે અને પ્રસાદ 1 નંબરનો પ્રસાદ અપાય છે. દાળ ભાત શાક રોટલી મોહનથાળ, શુદ્ધ ઘીમાંથી મોહનથાળ બનાવેલો, ગાંઠિયા, તમામ વસ્તુ, લાપસી, કઈ વસ્તુની તમને વાત કરું, પણ ખરેખર જ્યાં માં હોય, જ્યાં માનો ખોળો હોય ત્યાં આ બધી વસ્તુની તો આપણે શું કલ્પના કરી શકીએ. તો આની માટે તો આ માનવું હોય તો તમારે ખુદને રૂબરૂ એક વખત અહીંયા આવવું પડે. તો ખરેખર આજે તો મને મારો એક અરમાન પૂરું થઈ ગયું હોય ને એવું મને ફીલ થાય છે. તો આજે મને સહભાગી થવાનો મોકો મળ્યો તે બદલ હું મારી જાતને ખૂબ જ ધન્ય અનુભવું છું. અને બીજું કે કાંઈક માતાજીની મારા ઉપર અસીમ કૃપા છે અને હોય તો જ આવી રીતે થયું હોય તેવો મારો વિશ્વાસ છે. તો ચાલો મિત્રો, હવે મંદિરના થોડા વ્યૂ બાકી છે એ બતાવીને આ વિડીયોને આપણે પૂર્ણતા તરફ લઈ જઈશું અને ત્યારબાદ નવા ધર્મસ્થાને આપણે પાછા મળીશું. જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, આ વિડીયોમાં જે ગુફા દ્રશ્યમાન છે આ માતંગ ઋષિની ગુફા તરીકે ઓળખાય છે અને આ મૂર્તિ આપ જે દર્શન કરી રહ્યા છો તે માતંગ ઋષિની મૂર્તિ છે.
આપણા પવિત્ર ઋષિમુનિ માતંગ ઋષિની આ ગુફા છે. ખરેખર થોડુંક ડર લાગે એવું છે. અહીંયા જો આ બધી ભેખડોની વચ્ચે છે ગુફા, અને આ મૂર્તિ અહીંયા દ્રશ્યમાન છે. તો મિત્રો, આ હતું માં કમળાનું શક્તિપીઠ, જે કોળંબા ડુંગર સ્થિત મેં આપને દર્શન કરાવ્યા. આ તબક્કે ખાસ કરીને હું હસુ મામા, તેમજ દેવકી મામા અને હસમુખભાઈ અને હકુ મામા અને ત્યારબાદ બાપુ, આ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું, કારણ કે અમને ખૂબ સહયોગ આપ્યો અને અમે કલ્પના નથી કરી એવો લાભ પણ અમને આ મંદિર ટ્રસ્ટ તરફથી મળ્યો છે. તો આપ સર્વેને એક બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ મંદિરે ગમે ત્યારે આવો, માના ખોળાનો અનુભવ કરો, ખૂબ મજા આવે એવું છે. અને બીજું એ કે બસ સૃષ્ટિનું કલ્યાણ થાય, ગાયોનું રક્ષણ થાય અને સર્વની તંદુરસ્તી માં શક્તિ બરકરાર રાખે એવી પ્રાર્થના છે. આ મંદિરના પટાંગણથી વિડીયોની પૂર્ણાહુતિ કરી રહ્યો છું. ફરી પાછા મળશું આવતા કોઈ એવા ધર્મસ્થાને, નવા કોઈ ધર્મસ્થાને, જ્યાં આપણને કંઈક આપણા જીવનમાં કંઈક જીવન ઉપયોગી માહિતી મળતી રહે. અને ત્યારબાદ ફરી જ્યાં સુધી જીવનમાં શ્વાસ ચાલે છે ત્યાં સુધી કંઈક અવિરત નવી યાત્રા સાથે તમારી સાથે જોડાઈ રહીશ. જય કમળાઈ માં, જય માતાજી.